તો ફાઇનલી હું નીકળી ગયો છું આલોકભાઈ ના ઘર પાસે જવા. તો ફાઇનલી આ ભાઠું લઈને આવી ગયો છે. ફાઇનલી બલ્ટીના લઈને નીકળી ગયા છે પેટ્રોલ પુરાવા. ફાઇનલી નાયરા આવી ગયા છે. કાળો જેવું કંઈક લાગે છે. પેલા અમે છે ને હું ને ઓલો જીલ છે ને પટેલ. હા અમે બે સાયકલ લઈને ઘરે થી ઠેઠા પાણી પીવા આવતા. ઘરે આજી ચેચલ પાણી પીવા આવતા. તો આ કેમ જો હું ડાયલોગ બોલતો હોય ને એટલે હા એમ જ એલા હું બી તો કેલે તો મારે રીલ ઉતરી ગઈ. મારો ભાઈ ખબર ને મરદ માં એવું નબળી વસ્તુ હોય જ નહીં આ કનેક્ટ થયો એમ. જય શ્રી રામ બધાને. કેમ છો ભાઈ? મોજમાં. આપણા બ્લોગ જોતા હોય એટલે મોજમાં જ હોય. તો તમારું સ્વાગત છે અમારા એક પાંગા જેવા બ્લોગમાં. તો આ હું એક લગ્નમાં મેરેજમાં ગયો તો, ત્યાં આપણે જમી આવ્યા. 101 રૂપિયાનો ઘાટો થઈ ગયો. સાંડલો એટલે પછી જમીને વી આવ્યો તો. હવે આપણે આલોકભાઈનો ફોન આવ્યો તો એની સાથે જઈએ છીએ, રીલ બિલ શૂટ કરીએ. ગાડીમાં પેટ્રોલ પણ નખાવા લાવવાનું છે. તો ચાલો જઈએ. તો ફાઇનલી હું નીકળી ગયો છું આલોકભાઈના ઘર પાસે જવા. પ્લેટિનામાં પેટ્રોલ પુરાવા જવાનું છે, એટલે પ્લેટિનામાં એની ગાડી છે એ. તો ફાઇનલી આ ભાઠું લઈને આવી ગયો છે. પલટીના કહેવા ભાઈ. ચા જવું છે તે મને કાળા તરીકાનો ધક્કો ખવડાવ્યો. એટલે તારા આઈફોન 16 નું કવર. પાવર બેક લાય. પાવર બેક નથી આમ થોડું હાલે. તો ચાલો રેલ બિલ પણ શૂટ કરશું 5-10 કિલો. 5-10 કિલો આમ જો ભાઈ કે પંજાબની ગાડી એવી બનાવેલ છે આપણે વૈભવ કાકાએ. ફાઇનલી બલ્ટીના લઈને નીકળી ગયા છે પેટ્રોલ પુરાવા. ફાઇનલી નાયરા આવી ગયા છે. કાળો તડકો તપી ગયો છે માથે. પેટ્રોલ પૂરે લઈ ચાલો. ભાઈ આવી જશે. ફાઇનલી આ સત્યમભાઈ પણ મળી જશે આપણને. સત્યમ રબારી ઘોડાના અહવારો શાંતિ હો. કા પેટ્રોલ પુરાવી આવે ડીઝલ જીવન પાછો માર્કેટમાં લાવવા લાગે. ભાઈ ફાઇનલી ટાટા પાણીનું ફ્રીજ છે. તાર નથી પીવું? પીવું તું પી તો ફૂલ ટાટું છે. નાવું હોય ત્યાં વી આવું. વાત તો સહી હે. દોડા ના હોય જો આમ જો આને છે ને હળગાક દઈને શું કરવાનું આ દોર બાંધેલું બોલ મારેલા. બોલ મારેલા આ બધું સીવી નાખ્યું સમજો. કોઈ દોરો લઈને કોઈ દો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? પાણી પી લે. ફૂલ ટાટું છે. અહીંયા લોકેશન જેવું કંઈક લાગે છે. પેલા અમે છે ને હું ને ઓલો જીલ છે ને પટેલ. હા અમે બે સાયકલ લઈને ઘરે થી ઠેઠા પાણી પીવા આવતા. ઘરે આજી ચેચલ પાણી પીવા આવતા. તો અહીંયા લોકેશન જેવું લાગે છે. 5-10 કિલો રેલ ને 10-15 કિલો ફોટા શૂટ કરી લઈ. એ હાવ આમ ન હોય જો. આ દોડું વાડું આવે એને કામ થઈ જાય ત્યાં સરખા નથી રહેતા. લાગે તો ફાઇનલી તડકો બહુ છે મિત્રો. હું તપી ગયો છું અને ઓલો શૂટ કરે છે. રેલ જોઈ શકો છો. આ આવી હોય તડકો આવે તડકો. ક્યાંથી લોકેશન સારું આવે એ જોઈ લે. બસ અહીંયા સેટ થઈ ગયું. હા તો રેડી આવો શૂટ કરી લઈએ. આ રીલ શૂટ કરે છે. હવે કરી જ નાખીશ. તમે BTS જોઈ જવાના કેવા હોય. હા કે બધે નો આયલું તો હોય અલા દોડ્યું તો હોય. કેમ પણ ભૂલાઈ ગયું. પરફેક્ટ કરજો બસ.
હા કે બધે નો આયલું તો ભાઈ કોઈ કા બ્રાહ્મણ જેવા લાય ફોન કેવલ ધરાતો નથી પાણી પી પીને એટલે ઘરે પાણીની વ્યવસ્થા નથી બાકી રીલ કેમ ઉતરે આપડી 2-3 વાર ભૂલ કરે એકવાર હારી કેમ જો હું ડાયલોગ બોલતો હોય ને એટલે એમ જ એટલે હું બી ગયો પણ કેરે તો મારે રીલ ઉતરી ગઈ અમારા ફોટા નહીં પાડજો તમે ફોટા પડીને જ્યાં દઉં જો સાવી ખેઈ જાય મારી ગાડીની હાલો મહાદેવ મહાદેવ નહીં મારે આવવાનું છે કાળા તડકાનું હું શું કરી જો એમાં બધું સિસ્ટમ વાળું હોય નોખું થાય આગળ ના હવે હાલ તું ઘરે ચાલ મને એ નહીં મેળ આવે ગાડીને ચાવી લાવેલ હું પાકું ક્યાં ભાગું ઘરે કોને લઈને ભાગું હું એકલો ના આગળ ફોન આવશે ઘરે જાય એટલે લબક આખી રાત મંડાય જ પડશે આવું છે બધું આપણે તમારો ભાઈ ખબર ને મરદ માણસ એવું નબળી વસ્તુ હોય જ નહીં આપણે એ આ બધું રાખે હા હરખું એમ હજી એકવાર થઈ જાય જલ્દી ભાગવું છે હા ઘરે હલો મહાદેવ ફાઇનલી કાળા તરીકાના ઘરે પૂગી ગયા છીએ હા બા અમારે હાલો લઈ ની કાંઈ હાલે અહીંયા તાળું માર્યું છે તમારા ભાઈ ભાઈ બધો જુગાડ હોય જુઓ ચાવી ચાલો તાળું બાળું ખોલીને અંદર બેસી તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમારા ભાઈને સપોર્ટ કરો યાર તમારો સપોર્ટ નથી રહેતો હું ડેલી બ્લોગ બનાવું છું પણ તો ભાઈ જલ્દીથી સપોર્ટ કરો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય